નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ પ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. અલંગ પોલીસ દ્વારા યુવાનને મારવામાં આવતા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી. પીડિત યુવાન રાઘવભાઈના જણાવ્યા અનુસાર વાત કરીએ તો ગત તારીખ 24/4/2025ના રોજ જેઓ ઘોઘા કોઈ દસ્તાવેજના કામે ગયા હતા ત્યારે પરત ફરતી વેળાએ અલંગ પોલીસના પીઆઈ તેમજ તેમના રાઇટર દ્વારા તેમને અલંગ પોલીસ સ્ટેશને લઈ જઈને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો અને આંખમાં લીંબુ પણ નાખવામાં આવ્યું હોવાનું પીડિત રાઘવભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. એ બાબતને લઈને આજે કલ હમારા યુવા સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે. આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર, ધન્યવાદ. વધુમાં જોઈએ શું કહે છે પીડિત યુવાન રાઘવભાઈ અને કલ અમારા યુવા સંગઠનના પ્રમુખ ધરમસિંહભાઈ ઢાપા. મારું નામ રાઘવભાઈ હીરાભાઈ દિહોરા મીઠીવેડી. હું ઘોઘા ગામ 24/4 ઘોઘા ગામે હું દસ્તાવેજના કામે ગયો તો આતપ ગામે પહોંચ્યો. સાહેબ મને એની ગાડીમાં બેહારીને લઈ ગયા. બે મારા ફોન લઈ ગયા. પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ સ્ટેશને લઈ અને મને અંદર સાહેબના ચામ્બરમાં લઈ અને બધા મારા કપડા કઢાવ્યા, ફોટો પાડ્યો. પછી મને 40 થી 45 પટ્ટા માર્યા. અડધી કલાકના ગેપે હાથથી શરૂ કર્યું. 11 વાગ્યા સુધી માર્યો. આંખીમાં મને લીંબુ નાખ્યા. સાહેબનો એટલો તરાસ છે. મને કપડા કઢાવીને કૂતરો બનાવીને બૂટ સટાડ્યા સાહેબે મને મારીને મારી આંખમાં એક દેખાતું નથી. એક આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું. સાહેબે મને બહુ હેરાન કર્યો. સાહેબનો બહુ ત્રાસ છે. મારે ન્યાય જ હોય. સાહેબે કોઈના કહેવાથી હશે કે સાહેબને કાંઈ મારી ઉપર દાજ છે. મારે તો કોઈ સાહેબ ટચમાં નહોતા, પણ જગદીશભાઈ કાંબળના કહેવાથી હોઈ શકે ખરું. સાહેબ એ જગદીશભાઈ કાંબળનો બહુ મોટો રેતીનો ધંધો હાલે છે, એટલે એ કાંઈ દાજ હશે. જગદીશભાઈ મારે કાંઈ વાંધો નથી. સાહેબ વાઢેર સાહેબ છે અને યોગરાજ સિંહ બે મને બહુ માર્યો. મારીને મને ભૂત બનાવી દીધો. સાહેબ મને ઘોઘાથી આવતો તો આતપ ગામથી લઈ ગયા અને સાહેબ અલંગ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. એની સરકારી ગાડી હતી. હા, પોલીસ સ્ટેશન અંદર અને સીસીટીવી કેમેરા છે, એમાં બધું આવેલું છે. માર્યો એ નહીં આવ્યો, પણ મને 4 વાર તો ઉલટી થઈ, એટલે મને બહાર લઈ જતા ઉલટી કરાવવા મારી તો એમાં બધું છે. એટલે સીસીટીવી માં સેફટી. મારી માંગણી છે, મારે ન્યાય જોવે છે. મારે અહીંયા બહુ થયો છે, કારણ કે મને કપડા કઢાઈને મારી કોઈ આબરૂ વેલ્યુ ન રહેવું જોઈએ અને મારે ફરિયાદ દાખલ થઈ જોવે છે. ફરિયાદ દાખલ નહીં થાય તો બરોબર નહીં થાય. સાહેબ મારે ન્યાય જોતો. મને મામલતદારના જામીન દેવા માટે લઈ ગયા હતા એમ કીધું. મારું નામ ધરમસિંહ ઢાપા છે અને અમે ગુજરાતમાં કલ અમારા યુવા સંગઠન ચલાવીએ છીએ. કલ અમારા સંગઠન પોલીસ સમાજ ઉપર થતા અત્યાચાર અન્યાય લડતું સંગઠન છે, સંવિધાનિક સંગઠન છે. 24 તારીખે જે ઘટના બની એ બાબત લઈને રઘુભાઈ ને 3 મિત્રો અમારી ઓફિસ આવ્યા અને એને આખી વિગત કરી કે ભાઈ વાઢેર સાહેબ છે, અમને પકડી ગયા છે અને અમને પોલીસ સ્ટેશનમાં લગ્ન કર્યા, 45 જેવા પટ્ટા માર્યા અને એના બૂટ સટાડ્યા અને એને અડધી કલાકે આંખમાં લીંબુ નાખ્યા. તો આવું તો જનદ્ય કૃત્ય કઈ ન કરે. તો જે પીએસઆઈ છે એ ક્રાઇમિનલ માઇન્ડ વાળા છે અને જાતિવાદી છે. અને રઘુભાઈ એવું કીધું મને જાતિ પૂછીને મારવામાં આવ્યા છે. અત્યારે ધર્મને પૂછીને તો મારે છે, પણ આ ગુજરાતમાં જાતિ ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે. એટલે કાયદેસર એની માટે કાર્ય થઈ જાય. કલેક્ટર સાહેબને અમે આવેદન દેવાયા છે કે જે જવાબદાર પોલીસ કર્મચારી છે, વાઢેર છે, પીએસઆઈ છે, યોગરાજ છે, એની પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે. જો આ એફઆઈઆર કરવામાં નહીં આવે તો અમે ના છૂટકે એવા કાર્યક્રમ આપવા પડશે. સરકાર પણ સોંકી છે અને ભાજપા સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપા રાજમાં પોલીસ સમાજ ઉપર અત્યાચાર વિધ્યા છે. ક્યારેક શિવર પોલીસ સ્ટેશન મારવામાં આવે છે, ક્યારેક ઘોઘા પોલીસ સ્ટેશનમાં મારવામાં આવે છે અને ક્યારેક આ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસો પોતાનો સત્તાનો દુરુપયોગ કરી જ્ઞાતિવાદ કરી મારે છે. તો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ અને ફરિયાદ દાખલ થાય એવી આશા રાખીએ છીએ. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય.